પહેલાંની દિવાળીનો કંઈ આનંદ જ અલગ હતો. ત્યારે ઘરમાં હાથથી બનાવેલા દીવા પ્રગટાવતા, રંગોળી થાળીને દોરીને કરવામાં આવતી અને પડોશીઓના ઘરે જઈને શુભેચ્છા પાઠવવામાં આવતી. મીઠાઈઓ તો ઘરમાં જ બનતી. લાડુ, ચકરી, ચીકી, શક્કરપારી જેવી વસ્તુની સુગંધ આખા માહોલમાં પ્રસરી જતી. મિત્રો સાથે ફટાકડા મળીને ફોડતા, ભોજન સાથે કરતા. રાત્રે દીવડાની કિરણોમાં વાતો કરવાની મજા જ કંઈક અનેરી હતી. દિવાળી એ જોડાણ, આનંદ અને એકતાનો તહેવાર હતો. શું સાચું કહ્યું ને મિત્રો? આજની દિવાળી થોડી તો બદલાઈ જ ગઈ છે. તમે પણ કહેશો તો વિડીયો અંત સુધી જોજો. હવે હેપી દિવાળી મેસેજ અને સ્ટેટસમાં મૂકીને પઠવાય છે અને ઘરમાં દીવડાની જગ્યાએ ચમકતી LED લાઇટ્સે સ્થાન લઈ લીધું છે. લોકો વધુ સમય સેલ્ફી અને રીલ બનાવવામાં વિતાવે છે અને તહેવાર સોશિયલ મીડિયામાં વધુ જીવંત લાગે છે. પહેલાં સાદગી હવે દેખાવમાં ફેરવાઈ ગઈ છે. પણ મિત્રો, છતાં પણ હું એક જ કહીશ, પ્રકાશનો તો અર્થ જ છે ને, ખુશી ફેલાવી, મનના અંધકારોને દૂર કરવા. સાચી દિવાળી તો એ જ છે જ્યાં પ્રકાશ ફક્ત ઘરમાં નહીં પણ દિલમાં પણ હોય. વધુ અપડેટ્સ માટે બન્યા રહો રાજકોટ કી આવાઝ ન્યૂઝ સાથે. રાજકોટ કી આવાઝ પરિવાર તરફથી આપ સૌને હેપી દિવાળી.